નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર. વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ બાથાણી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક 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 સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા તમારી નજીક આવી રહી છે અને એ પરીક્ષાની તૈયારી કરવા માટે નવનીત કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલું વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ જે આવી ગયું છે, લોન્ચ થઈ ગયું છે. આપણે એનું સોલ્યુશન કરવાના છે આપણી આ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર. અને આવનારા સમયની અંદર તમામ અસાઇનમેન્ટ જે આવવાના છે એના સોલ્યુશન ફક્ત તમને આપણી આ ચેનલ ઉપર મળવાના છે. તો આપણી સાથે જોડાયેલા રહેજો અને તમારા ભણતરને શ્રેષ્ઠતમ બનાવતા રહેજો. બરાબર છે? તો શરૂઆત કરીએ. આપણું આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે તેની અંદર ધોરણ 8 અને સામાજિક વિજ્ઞાન વિષય પ્રશ્ન નંબર 1 આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો શરૂઆત કરીએ આજના પહેલા પ્રશ્નની, પ્રશ્ન નંબર 1 ની. શું કહે છે પ્રશ્ન નંબર 1? સૂચના વાંચી લઈએ પહેલા કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે એક અ છે પ્રશ્ન નંબર કે ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી શું કરવાનો છે? સાચો વિકલ્પ શોધી અને તેને લખવાનો છે. ઓકે, 8 પ્રશ્ન તમારી પરીક્ષાની અંદર આવશે. 8 માર્ક્સ 8 માર્ક્સના 8 પ્રશ્નોના 8 માર્ક્સ. તો જોઈએ પહેલો સવાલ ચેપ્ટર નંબર 5 માંથી કે ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનો શ્રેય કોને ફાળે જાય છે? અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનો શ્રેય તો કે લોર્ડ વિલિયમ બેન્ટિંગના ફાળે જાય છે. અંગ્રેજી શિક્ષણની શરૂઆત કોણે કરી હતી? લોર્ડ વિલિયમ બેન્ટિંગ. તો જવાબ આવશે આપણો ઓપ્શન સી, વિલિયમ બેન્ટિંગ. બીજો સવાલ, બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? તો બહુ સિમ્પલ વસ્તુ છે, બહુ યાદ રહી જાય એવી વસ્તુ છે. રાજા રામ મોહન રાય છે તેને બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી. ત્યારબાદ એની અંદર બ્રહ્મો સમાજની અંદર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર તેની સાથે જોડાયા હતા. ઓકે, પછી આગળ જોઈએ રાજા રામ મોહન રાય. ઓકે, રાઈટ આન્સર. નેક્સ્ટ આન્સર કે તમારે ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે તો નીચેનામાંથી કોનો સમાવેશ તેમાં નહીં કરો? જો ખાસ યાદ રાખજો, પ્રશ્નને સમજજો. નહીં કરો તેવું લખેલું છે તો પૂર્ણિમાબેન પખવાસા તો ગાંધીજીના કાર્યકર્તામાં હતા. બરાબર છે. ઠક્કર બાપાઈ હતા તો કોણ નહોતું? તો કે દુર્ગારામ મહેતા નહોતા. જુગતરાય દવે પણ હતા તો દુર્ગારામ મહેતા હતા, તેનો સમાવેશ તેમાં થશે નહીં. પછી કયા ગવર્નર જનરલે વિધવા પુનઃલગ્ન કાયદો બનાવી વિધવાના લગ્નને કાયદેસર બનાવ્યા હતા? કયા ગવર્નર જનરલ હતા? તો કે ભારત દેશની અંદર આવેલા ગવર્નર જનરલ કે જેને સુધારાવાદી ગવર્નર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણા બધા સુધારાઓ કર્યા હતા. કોણ હતા? તો કે લોર્ડ ડેલહાઉસી. રેલવેની શરૂઆત કરી હતી, તાર ટપાલની શરૂઆત કરી હતી. બરાબર ને? તો જવાબ આવશે લોર્ડ ડેલહાઉસી, જેને વિધવા પુનઃલગ્ન કાયદો પણ બનાવ્યો હતો. આગળ જોઈએ ભારતના ક્રાંતિકારી પ્રવૃત્તિના સૌપ્રથમ પ્રણેતા. ભારતની અંદર પૂછ્યું છે, ખાસ યાદ રાખજો, વાસુદેવ બળવંત ફડકે તે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ પ્રણેતા એટલે કે શરૂઆત કરનાર વ્યક્તિ હતા, વાસુદેવ બળવંત ફડકે. આગળ જોઈએ જલિયાવાલા બાગ કયા શહેરમાં આવેલું છે? પંજાબના અમૃતસરમાં આવેલું છે. ક્યાં છે અમૃતસર? ઓપ્શન ઓકે, અમૃતસર, ઓપ્શન એ. ત્યારબાદ આગળ જોઈએ સરહદના ગાંધીનું બિરુદ કોને મળેલું છે? મૌલાના અબુલ કલામ આઝાદને નહીં, અબ્બાસ સાહેબ તૈયબજીને નહીં, રવિશંકર મહારાજને પણ નહીં, ખાન અબ્દુલ ગફ્ફર ખાનને સરહદના ગાંધી તરીકેનું બિરુદ મળેલું છે. આગળ જોઈએ ચોથો સવાલ, અખંડ હિંદના બે ભાગલા કરવાની યોજના કઈ યોજના કહેવાય છે? તો કે આ યોજના કોણે અમલમાં મૂકી હતી? તો કે માઉન્ટ બેટને. અને માઉન્ટ બેટન એ સમયે ભારતના ગવર્નર હતા અને એને જે સૂચન આપ્યું હતું કે ભાઈ એક ભેગું રાષ્ટ્ર રાખવું એના કરતા બે અલગ અલગ સ્વાયત્ત રાષ્ટ્ર હશે તો હિન્દ છે તે વધારે શાંતિ ભોગવશે. એટલે આ યોજના માઉન્ટ બેટન યોજના તરીકે ઓળખાય છે. ઓકે, આગળ જોઈએ ઈસવીસન પૂર્વે ચેપ્ટર નંબર 7 ના પ્રશ્ન. ઈસવીસન પૂર્વે 7000 ના કાળની મધ્યપ્રદેશની કઈ ગુફામાંથી આપણને ચિત્ર મળી આવ્યા છે? અને આ વસ્તુ છે ને તમે 6ઠા ધોરણમાં હતા ને ત્યારે ભણી ગયા હતા. કયા ધોરણમાં? 6ઠા ધોરણમાં. કે ઈસવીસન પૂર્વે જે ભીમ બેટકાની જે ગુફાઓ હતી, કઈ બેટકાની હતી? ભીમ બટેકાની. ભીમ બટેકાની
ભીમબેટકાની જે ગુફાઓ હતી એ ભીમબેટકાની ગુફામાં આશરે કેટલા તો કે 500 જેટલા ચિત્રો આપણને મળી આવ્યા છે. કેવા કેવા ચિત્ર મળી આવ્યા છે તો કે પશુઓના ચિત્ર છે, હરણનું ચિત્ર છે, પછી ભાલાનું ચિત્ર છે. આવા બધા ચિત્ર આપણને મળી આવેલા. ક્યાં ગઈ નરસિંહ મહેતા? નરસિંહગઢની, બાદામીની, ભીમબેટકાની કે ચિત્તાના વસલની ગુફા? તો કે જવાબ આવશે આપણી ભીમબેટકાની ગુફા. આગળ બીજો સવાલ, જૈન શૈલીના ચિત્ર જોવા માટે તમે નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગી લેશો? જૈન શૈલીના ચિત્ર જોવા છે તો અભિધમ્મ પિટક છે એ તો બૌદ્ધ ધર્મનો છે એટલે એ નહીં આવે. સુત્ત પિટક છે તે બૌદ્ધ ધર્મનો છે એટલે એ નહીં આવે. અંગુત્તર નિકાય છે તે બૌદ્ધ ધર્મનો ગ્રંથ છે એટલે એ પણ નહીં આવે. તો વૈધુ કોણ? તો કે કથાસરિત સાગર વૈધુ, જે જૈન ધર્મનો શું છે? ગ્રંથ છે. તો જવાબ આવશે આપનો ઓપ્શન ડી. પછી આગળનો સવાલ કે ચિત્ર પ્રદર્શન દરમિયાન ગુજરાતના ચિત્રકારનું ચિત્ર જોઈ હેતાંશે તે ચિત્ર ખરીદી લીધું. તેને કયા ચિત્રકારનું ચિત્ર ખરીદ્યું હશે? જો અહીંયા ખાસ યાદ રાખજો, ગુજરાતના ચિત્રકારની વાત થાય છે તો અવનીન્દ્રનાથ ટાગોર હતા તે તો બંગાળના હતા. ક્યાંના હતા? બંગાળના હતા. ઓકે. પછી પીરાજી સાગર, જેમિની રોય, રોય ઉપરથી જ ખબર પડે ભાઈ ગુજરાતના નહોતા. અંજલિ મેનન એ પણ ગુજરાતના નહોતા. વૈધા કોણ? પીરાજી સાગર છે. આપણી પાઠ્યપુસ્તકની અંદર નામ પણ આપેલું છે. આગળ, ભારત માતા ચિત્રકૃતિના કલાકાર કોણ હતા? તો જવાબ આવશે આપણો અવનીન્દ્રનાથ ટાગોર. ભારત માતા જે ચિત્રકૃતિ છે તેના કલાકાર. પછી આગળ, વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 3 થી 8 ના તમારા ભાઈ બહેન, નાના ભાઈ બહેન હોય તો એના પરીક્ષાની તૈયારી કરવા માટે આપણે મોસ્ટ આઈએમપી પ્રેક્ટિસ પેપરો બનાવેલા છે. શું બનાવેલા છે? પ્રેક્ટિસ પેપરો બનાવેલા છે. તો આ પ્રશ્નપત્ર છે એમાં બધા જ વિષયોના છે તમને રેડી ટુ પ્રિન્ટ, એટલે કે તમારે ખાલી એની શું કરાવી નાખવાની? ઝેરોક્સ વાળાની દુકાને જઈને એની પ્રિન્ટ કરાવી નાખવાની. એ પાછું પ્રશ્નપત્ર તો એટલે ખાલી ક્વેશ્ચન પેપર તો હશે જ, તે સાથે સાથે એનું સોલ્યુશન પણ હશે અને એ પાછું પીડીએફ સ્વરૂપની અંદર હશે. એક પેપરની કિંમત છે 20 રૂપિયા. હવે કોઈ શાળા કે ક્લાસીસ સંસ્થા છે તેના સંચાલક મિત્રો જો આ વિડીયો જોઈ રહ્યા છો તો તમને તમારા શાળા કે ક્લાસીસની સંસ્થાના જે પેપર છે એ તમને તમારી શાળા ક્લાસીસના નામ સાથે, તમારી બ્રાન્ડિંગ સાથે મળી જવાના છે. અને એક પેપર છે માત્ર 20 રૂપિયાની અંદર તમને પીડીએફમાં મળી જવાનું છે. અને ફોન કરવો હોય તો વોટ્સઅપ નંબર આપણને આપેલો છે. વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે કોન્ટેક્ટ નંબર આપવાનો છે 7046 22 22 54. ઓકે, તો કોન્ટેક્ટ કરી લેજો. આગળ જોઈએ પ્રકરણ નંબર 8 કે પ્રશ્ન નંબર 1, પ્રકરણ નંબર 8, સ્વતંત્રતા મેળવ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ? ભારત દેશના પ્રથમ ગૃહપ્રધાન હતા આપણા સરદાર વલ્લભભાઈ પટેલ. ઓકે. પછી બીજો સવાલ, ઈસવીસન 1953 માં મદ્રાસ કયા રાજ્યમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી? સૌ પ્રથમ વખત અલગ થનાર રાજ્ય મદ્રાસ રાજ્યમાંથી કયું રાજ્ય અલગ થયું હતું? તો કે આંધ્રપ્રદેશ રાજ્ય અલગ થયું હતું. તેલંગાણા રાજ્ય અલગ થયું હતું પણ વર્ષ 2014 ની અંદર આંધ્રપ્રદેશમાંથી અલગ થયું હતું. ક્યાંથી અલગ થયું હતું? આંધ્રપ્રદેશ રાજ્યમાંથી અલગ થયું હતું. કયું રાજ્ય? તેલંગાણા. પછી છત્તીસગઢ છે તે મધ્યપ્રદેશમાંથી અલગ થયેલું રાજ્ય છે. કયા રાજ્યમાંથી? તો કે મધ્યપ્રદેશ રાજ્યમાંથી. અને કર્ણાટક રાજ્યની રચના તો ભાષાના આધારે થઈ હતી, તો આપણને ખ્યાલ છે. ઓકે, આંધ્રપ્રદેશ જવાબ આવશે આપણો. આગળ, હાલમાં ભારતીય સંઘમાં કેટલા રાજ્ય અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે? 28:8. 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો. 28 શું છે આપણી પાસે? રાજ્યો છે. અને 8 શું છે આપણી પાસે? તો કે કેન્દ્ર શાસિત પ્રદેશ. ઓકે, તો જવાબ આવશે આપણો ઓપ્શન બી. ત્યારબાદ આગળ, પંચવર્ષીય યોજનાના કારણે દેશમાં કૃષિ ક્ષેત્રે કઈ ક્રાંતિ સર્જાય છે? કયા ક્ષેત્રમાં? તો કે કૃષિ ક્ષેત્રની અંદર કઈ ક્રાંતિની શરૂઆત થઈ છે? જો શ્વેત ક્રાંતિ પૂછાય ને તો શું જવાબ આવશે? તો કે દૂધમાં આવશે. શેમાં આવશે? દૂધમાં. હરિયાળી ક્રાંતિ પૂછાય ને તો જવાબ આવશે કૃષિ. અને પીળી ક્રાંતિ પૂછાય ને તો જવાબ આવશે તેલીબિયા. શું આવશે? તેલીબિયા જવાબ આવશે. ઓકે, ખબર પડી ગઈ?
ત્રણ ક્રાંતિઓ થઈ. દૂધની અંદર શ્વેત ક્રાંતિ, કૃષિ ખેતીની અંદર હરિયાળી ક્રાંતિ અને તેલીબિયાંની અંદર પીળી ક્રાંતિ. તો જવાબ તો તમારે ખબર પડી ગઈ છે કે કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ થઈ છે. તો જવાબ એ જ આવશે. ત્યારબાદ પ્રકરણ નંબર 12 માંથી આપણા ચેપ્ટર મારુતિ સુઝુકી લિમિટેડ એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે? તો મારુતિ સુઝુકી લિમિટેડ એ સંયુક્ત ક્ષેત્રનો ઉદ્યોગ છે. ઓકે, તો જવાબ આવશે સંયુક્ત ક્ષેત્ર. બે કંપનીઓ દ્વારા ભેગા થઈને બનાવવામાં આવેલો આ પ્રોજેક્ટ છે. ઓકે, સંયુક્ત ક્ષેત્ર આવશે. આગળ જોઈએ, ઔદ્યોગિકરણથી કોની વૃદ્ધિ અને વિકાસ થાય છે? ઔદ્યોગિકરણ થાય તો શું જળાશયોનો વિકાસ થાય? તો કે ન થાય. જળાશય તો અમુકનું પાણી છે ખરાબ થાય. ગામડાઓનો વિકાસ થાય, ઉદ્યોગો ગામડાઓમાં સ્થપાય છે? તો કે નહીં, ગામડાઓનો વિકાસ પણ ન થાય. જંગલોનો વિકાસ થાય? તો કે જંગલોનો પણ ન થાય. શહેરો અને નગરો છે ઉદ્યોગોની આજુબાજુમાં વસવા લાગે, એટલે શહેરો અને નગરો જવાબ આવશે. પ્રાકૃતિક રેસા નાયલોન નથી, એક્રેલિક નથી, પોલિએસ્ટર નથી, કયા છે? શણ છે. શણ સિવાય બીજા કયા કયા હોય? તો કે શણના રેસા હોય, કપાસના રેસા હોય, પછી ઊનના રેસા હોય. આ બધા રેસાને પ્રાકૃતિક રેસા કહેવાય. ઓકે, તો જવાબ આવશે શણ. આગળ જોઈએ, યુએસમાં સિલિકોન વેલી કઈ એક ખીણનો એક ભાગ છે? સિલિકોન વેલી આવે ને એટલે જિંગલ બેલ જિંગલ બેલ જિંગલ ઓન ધ વે. આપનું નાતાલ યાદ રાખી લેવાનું. કોણ હોય નાતાલની અંદર? તો કે સાન્તાક્લોઝ વેલી. ઓકે, તો સાન્તાક્લોઝ આપણો જવાબ આવશે. આગળ, ભારતના સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય કયું છે? સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય ભારતનું એ આવશે બિહાર. કયું આવશે? સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય છે એ છે બિહાર છે. અને જો એવો પ્રશ્ન પૂછાય કે સૌથી ઓછું વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય, તો જવાબ આવશે અરુણાચલ પ્રદેશ. કયો પ્રદેશ? અરુણાચલ પ્રદેશ. યાદ રાખજો. તો જોઈએ જવાબ બિહાર જવાબ આવશે. ત્યારબાદ બીજો સવાલ, 1999 માં વિશ્વની વસ્તી 6 અબજ જેટલી હતી. કેટલી હતી? 6 અબજ જેટલી હતી. તો જવાબ આવશે 6 અબજ. ત્યારબાદ આગળ જોઈએ, ભારતમાં દર 1000 પુરુષો સ્ત્રીઓની સૌથી વધુ સંખ્યા એટલે કે સૌથી વધારે જાતિ પ્રમાણ ક્યાં છે? ભારતમાં સૌથી વધારે જાતિ પ્રમાણ કયા રાજ્યમાં જોવા મળે છે? તો જવાબ આવશે કેરળ. ઓકે, સૌથી વધારે જાતિ પ્રમાણ કેરળમાં જોવા મળે છે. તો જવાબ આવશે કેરળ. ત્યારબાદ આગળ, ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતું રાજ્ય, એમાં પણ આવશે બિહાર. અને સૌથી વધારે સાક્ષરતા દર ધરાવતું રાજ્ય આવશે કેરળ. વધારે પૂછાય તો શું આવશે? કેરળ. અને સૌથી ઓછો પૂછાય તો બિહાર. ખાસ યાદ રાખજો. પછી આગળ, નીચેનામાંથી કઈ આપત્તિનો સમાવેશ માનવ સર્જિત આપત્તિમાં થતો નથી? જો આગ છે, ઔદ્યોગિક અકસ્માત છે અને હુલ્લડ છે, એ તો માનવ સર્જિત આપત્તિઓની અંદર આવે. તો વધુ કોણ? ભૂકંપ, વાવાઝોડું. ઓપ્શન બદલીને પૂછવા હોય તો પૂછાઈ શકે. ભૂકંપ, વાવાઝોડું, સુનામી, આ બધી આપત્તિઓ છે તે શું છે? કુદરતી આપત્તિઓ છે, એટલે માનવ સર્જિત આપત્તિમાં આવશે નહીં. જવાબ આવશે ભૂકંપ. ત્યારબાદ બીજું, નીચેના પૈકી કઈ આપત્તિ માનવ સર્જિત આપત્તિ છે? તો ભૂકંપ તો કુદરતી આપત્તિ છે, દાવાનળ કુદરતી આપત્તિ છે, સુનામી કુદરતી આપત્તિ છે. તો વધુ કોણ? ઔદ્યોગિક અકસ્માત છે તે માનવ સર્જિત આપત્તિ છે. આગળ જોઈએ, દાવાનળના માટે મુખ્ય જવાબદાર કોણ છે? તો કે દાવાનળ માટે મુખ્ય જવાબદાર કુદરત પોતે છે. કુદરત પોતાની જંગલની અંદર આગ લગાડી દે છે? નહીં. સરકાર છે, સરકારે આગ લગાડવા જાય છે? તો કે નહીં. વન્યજીવોને શું કે દિવાસળી મુકતા આવડે? તો કે નહીં. કોને આવડે? તો કે માનવને આવડે, મનુષ્યને આવડે. માનવ પ્રવૃત્તિઓ કે આપણે બધા લોકો છે જંગલોની અંદર જઈએ, ત્યાં ફાયર કેમ્પ કરીએ, ચૂલો સળગાવીએ, ખાવાનું બનાવીને પછી આગ બુઝાવ્યા વગર આવી જઈએ, અથવા તો જંગલની અંદર જઈને ઓલે બીડીના ઠૂઠા પીતા હોય, એની વાત થાય છે અહીંયા. તો માનવ પ્રવૃત્તિઓ જવાબ આવશે. આગળ જોઈએ, નીચેનામાંથી કયો વિષાણુજન્ય રોગ છે? વિષાણુજન્ય રોગ એટલે શું થાય ખબર છે? તો કે વાયરસથી ફેલાતા રોગ. શેનાથી ફેલાતા રોગ? તો કે વાયરસથી ફેલાતા રોગો. તો વિષાણુજન્ય રોગ કયો છે? તો કે વાયરસથી કયો રોગ ફેલાય છે? પ્લેગ નથી ફેલાતો, એ તો ઉંદરમાંથી ફેલાતો રોગ છે. મલેરિયા મચ્છરથી થાય. કોલેરા છે તે ખરાબ દૂષિત પાણી પીવાથી થાય. તો વધુ ઇબોલા, ઇબોલા છે તે વાયરસથી ફેલાતો રોગ છે. પ્રકરણ નંબર 17, સર્વોચ્ચ અદાલતના તાબાની અદાલત એટલે કે સર્વોચ્ચ અદાલતની નીચે કઈ અદાલત આવે? તો કે વડી અદાલત આવે.
ઓકે, એવો પ્રશ્ન પૂછી શકાય કે વડી અદાલતના તાબાની અદાલત, તો શું આવશે? તો જવાબ આવશે જિલ્લા અદાલત. હવે એવો પ્રશ્ન પૂછાય કે જિલ્લા અદાલતની તાબાની અદાલત, તો શું આવશે? તો કે તાલુકા અદાલત આવશે. કઈ અદાલત આવશે? તાલુકા અદાલત. કન્ફર્મ? આવડી ગયું? તો ડન. તો જવાબ આવશે આપણો વડી અદાલત. ત્યારબાદ આગળ જોઈએ, ગુજરાત રાજ્યની વડી અદાલત કયા શહેરમાં આવેલી છે? તો આપણા રાજ્યની વડી અદાલત છે અમદાવાદ શહેરમાં આવેલી છે. નેક્સ્ટ, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે? તો કે રાષ્ટ્રપતિ કરે, રાષ્ટ્રપ્રમુખ કરે. તો જવાબ આવશે રાષ્ટ્રપ્રમુખ. ઉપરાષ્ટ્રપ્રમુખ, કાયદા મંત્રી કે વડાપ્રધાન કરતા નથી. ચોથો સવાલ, ન્યાયતંત્રને વધારે લોકાભિમુખ બનાવવામાં કોનો ફાળો મુખ્ય છે? ન્યાયતંત્ર છે ને વધારે લોકાભિમુખ બનાવવું હોય તો જાહેર હિતની અરજીઓ કરો તો લોકતંત્ર છે વધારેમાં વધારે સારું બનતું જશે. બરાબર છે? તો જવાબ આવશે લોકાભિમુખ માં આવશે જાહેર હિતની અરજી. શાના અભાવને લીધે? ચેપ્ટર નંબર 18, લોકો સમાજમાં મળતા લાભોથી વંચિત. સમાજની અંદર લોકોને લાભ મળતા હોય પણ શું શેનો અભાવ હોય? તો કે શિક્ષણનો અભાવ હોય ને, એટલે પૈસાના અભાવથી કોઈ વંચિત નથી રહી જતું. પૈસા હોય તો તમે ગમે એ વસ્તુ ખરીદી આવો, સુવિધાઓ તમે પૈસા હોય તો મેળવી શકો, શિક્ષણ હોય તો પછી રહેઠાણના અભાવે કઈ વંચિત ન રહેવાય. બરાબર છે? શિક્ષણના અભાવે રહેવાય છે. આગળ, કઈ સંસ્થામાં સામાજિક ન્યાયની જરૂરિયાત હોય તેવા વર્ગો માટે અનામત બેઠકો રાખવામાં આવતી નથી? તો વાક્ય છે સંસદ, વિધાનસભાઓ, રાજ્યની વિધાનસભાઓ અને પંચાયતોમાં તો બેઠકો શું હોય? અનામત રાખવામાં આવે. ક્યાં નથી રાખવામાં આવતી? તો કે વેપારી મહામંડળ હોય ત્યાં બેઠકો અનામત હોય નહીં. તો જવાબ આવશે આપણો ઓપ્શન એ. આગળ જોઈએ, માનવ અધિકારોની ઘોષણા કોણે કરી છે? તો કે માનવ અધિકારોની ઘોષણા છે એ અમેરિકા દેશે કઈ પર્સનલી નથી કરેલી. બરાબર છે? યુનેસ્કો એને નથી કરેલી, યુનિસેફ એને પણ કરેલી નથી. સંયુક્ત રાષ્ટ્ર કે જેને ઇંગ્લિશમાં કહેવાય છે યુએન, શું કહેવામાં આવે છે? યુએન, યુનાઇટેડ નેશન્સ, તેને આ માનવ અધિકારોની ઘોષણા કરેલી છે. આગળ જોઈએ, દર વર્ષે કયા દિવસને, તો કે કયા દિવસને બાળ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 20 નવેમ્બરના દિવસને. પછી એવો સવાલ પૂછાય કે માનવ અધિકાર દિન કયો દિન? તો કે માનવ અધિકાર દિન. તો શું જવાબ આવશે? 10 ડિસેમ્બર જવાબ આવશે. શું આવશે? 10 ડિસેમ્બર જવાબ આવશે. ઓકે, અન્ડરસ્ટેન્ડ? જવાબ આવશે 20 નવેમ્બર. પછી ભારતે કેવું રાજ્ય બનવાનો સંકલ્પ કર્યો છે? તો આપણો 19મા ચેપ્ટરનો પ્રશ્ન છે. ભારત દેશ છે તેને કલ્યાણ રાજ્ય બનવાનો સંકલ્પ કર્યો કે દેશની અંદર રહેતા તમામ લોકોનું કલ્યાણ થાય, લોકો સારું જીવન જીવી શકે. ઓકે, મહારાજ્ય નથી બનવું ભારતને, કે રામ રાજ્ય નથી બનાવવું, કે એને લોક રાજ્ય પણ બનાવવું નથી, કલ્યાણ રાજ્ય બનાવવું છે. પછી બીજો સવાલ, નાણાકીય વ્યવસ્થા શાના વિના શક્ય ન બને? નાણાકીય વ્યવસ્થા શિક્ષણ વિના, રોજગારી વિના, પરિશ્રમ વિના કે સુવિધા વિના? તો ભાઈ શિક્ષણ મેળવો તો તમને રોજગારી મળે, અને રોજગારી મળે તો તમારી પાસે નાણાં આવે. એટલે કે નાણાકીય વ્યવસ્થા છે એના માટે રોજગારી, કામ ધંધો હોવો જરૂરી છે. આગળ, આપણા દેશે કઈ શાસન પદ્ધતિ અપનાવી? સાવ લલ્લુ પપ્પુ સવાલ છે, 6થા ધોરણમાં હતા ત્યારથી ભણતા આવો છો કે ભારત દેશ છે લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવી છે, સામ્યવાદી નથી, સમાજવાદી નથી, સરમુખ્યતરશાહી નથી. આગળ, આઝાદી પછીનો ભારતીય સમાજ કઈ બાબતોથી ઘેરાયેલો હતો? તો ભાઈ સંકલ્પોથી ઘેરાયેલો હતો? નહીં. કોઈ સંકલ્પ લેતા હતા? નહીં. સીમા વિવાદ હતો? એ તો હતો, એ દેશનો પ્રશ્ન હતો. સમાજની વાત થાય છે ને. કુરૂઢિઓ, હા કદાચ હોઈ શકે. સમૃદ્ધિ, ભારત દેશ આઝાદ થયો ત્યારે તો સમૃદ્ધ નહોતો ભાઈ. તો કુરૂઢિઓ એટલે કે ખરાબ કુરિવાજો આપણે જેને કહીએ ખરાબ રૂઢિઓ વર્ષોથી ચાલી આવતી. જવાબ આવશે કુરૂઢિઓ. પછી આગળ જોઈએ, પ્રશ્ન નંબર 1B પહોંચી ગયા છીએ આપણે. આજે આપણે આખો પ્રશ્ન નંબર 1 છે પૂરો કરવાનો છે કે યોગ્ય શબ્દ વડે કે અંકો વડે કે વિધાનો વડે છે ખાલી જગ્યાઓ પૂરવાની છે. 8 ખાલી જગ્યાઓ પૂછાશે, 8 માર્ક્સ હશે. તો ભારતમાં ઈસવીસન 1922માં ખાલી જગ્યા યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. તો કે વિશ્વ ભારતી શાંતિ નિકેતન વિશ્વ ભારતી નામની જે યુનિવર્સિટી છે તેની સ્થાપના કરવામાં આવી હતી. ક્યાં કરવામાં આવી હતી? તો કે બંગાળમાં. ક્યાં કરવામાં આવી હતી? બંગાળની અંદર. બરાબર છે. આગળ જોઈએ,
ઈસવીસન 1844માં મુંબઈમાં ખાલી જગ્યા કોલેજની સ્થાપના થઈ. તો જવાબ આવશે એલિફસ્ટન કોલેજની સ્થાપના થઈ. પછી ગુરુદેવ ખાલી જગ્યા 1901માં શાંતિ નિકેતન સંસ્થાની સ્થાપના કરી. તો રવિન્દ્રનાથ ટાગોર આવશે. ઓકે, અને આ જે શાંતિ નિકેતન સંસ્થા છે, યુનિવર્સિટી છે, એની સ્થાપના પણ રવિન્દ્રનાથ ટાગોરે જ કરી હતી. સ્વામી વિવેકાનંદ કહેતા કે માનવ સેવા એ જ શું? માનવની સેવા કરવી એ જ પ્રભુ સેવા સમાન છે. તો જવાબ આવશે આપનો પ્રભુ સેવા. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણ 3 થી 8 ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તે નજીક આવી રહી છે અને એમાં તમારે સારામાં સારા ગુણ મેળવવા છે. તો આપણે મોસ્ટ આઈએમપી એવા કહી શકાય, શું કહી શકાય? મોસ્ટ આઈએમપી એવા પ્રશ્નપત્ર બનાવેલા છે. અને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે એ તમારે જો મેળવવા હોય તો શું કરવાનું છે? કાંઈ કરવાનું નથી બાપા. ખાલી અહીંયા તમને આ સમજાવું એટલું સમજી લ્યો કે બધા જ વિષયના પ્રશ્નપત્ર છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર આપણી પાસે છે. અને પ્રશ્નપત્ર તો છે, સાથે સાથે એનું સોલ્યુશન પણ છે અને તમને પાછું પીડીએફમાં મળી જશે. તો આ મંગાવી લેજો, માત્ર 20 રૂપિયા કિંમત છે. પછી હવે કોઈ શિક્ષક મિત્ર જોઈ રહ્યા છે, કોઈ શાળા કે ક્લાસીસના સંચાલક મિત્ર આપણી સાથે આ વિડીયો જોઈ રહ્યા છે, તો તમારે તમારા શાળા અથવા તો ક્લાસીસના નામ સાથે આવા આઈએમપી પ્રશ્નપત્ર જોઈતા હોય તો એ તમને માત્ર 20 રૂપિયાની અંદર મળી જશે. એ પણ પીડીએફ ફોર્મેટની અંદર તમે તમારે સંસ્થાના નામ સાથે. અને મેળવવા માટે શું કરવાનું છે? આપણો કોન્ટેક્ટ નંબર આપેલો છે 70 46 22 22 54. આગળ જોઈએ, ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ કોને આપ્યું હતું? તો કે મોહનલાલ પંડ્યાને આપ્યું હતું. શું કામ આપ્યું હતું? તો કે ખેતરમાંથી ડુંગળી ચોરીને આવી ગયા હતા. અંગ્રેજોએ જપ્ત કરેલા ખેતરમાંથી ડુંગળી ચોરીને આવી ગયા હતા એટલા માટે. આપણે ડીપમાં વધારે નહીં જઈએ, આગળ પ્રશ્ન આવશે ત્યારે સમજાવીશું. વલ્લભભાઈ પટેલ ખાલી જગ્યા સત્યાગ્રહ દરમિયાન વકીલાત છોડીને દેશ સેવામાં જોડાઈ ગયા. તો જવાબ આવશે ખેડા સત્યાગ્રહ દરમિયાન છે વકીલાત એને છોડી દીધી અને દેશની સેવામાં જોડાઈ ગયા. પછી ગાંધીજી 1920માં ખાલી જગ્યાનું આંદોલન શરૂ કર્યું હતું. 1920માં અસહકારનું આંદોલન શરૂ કર્યું હતું. ત્યારબાદ આગળ ચલો દિલ્હીનું સૂત્ર સુભાષચંદ્ર બોઝ. આગળ 7મું ચેપ્ટર કચ્છના મહારાજા શું નામ હતું? કે જેને ભુજની અંદર 1877-78માં કલા શાળાની શરૂઆત કરી. તો કચ્છના મહારાજાનું નામ હતું પ્રાગમલજી. તો જવાબ આવશે પ્રાગમલજી. બાદામીની ગુફા દક્ષિણ ભારતના કર્ણાટકમાં આવેલી છે. તો જવાબ આવશે કર્ણાટક. પછી આગળ ખાલી જગ્યા ચિત્રશૈલી પાલ રાજાઓના આશ્રય વિકસી હતી. કઈ ચિત્રશૈલી? પાલ રાજા. તો કે પાલ ચિત્રશૈલી. જવાબ સવાલમાં જવાબ છે ઇન સિમ્પલ. 1924માં ખાલી જગ્યા કુમાર માસિક શરૂ કર્યું હતું. પણ રવિશંકર રાવળે કુમાર નામનું માસિક શરૂ કર્યું હતું. ગુજરાતી ભાષાના ધોરણે ગુજરાતની રચના કરવા ખાલી જગ્યા આંદોલન કરવામાં આવ્યું. તો કે મહારાષ્ટ્ર અને ગુજરાત જે રાજ્ય છે એ બંનેને ભાષાના આધારે અલગ પાડવા માટે મહાગુજરાત આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. તો કે ગુજરાત રાજ્યની ઉદ્ઘાટન 1 મે 1960 ના દિવસે અમદાવાદના સાબરમતી આશ્રમમાં કોના હસ્તે કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. બોલો સ્વાહા. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા હતા. પછી પંચવર્ષીય યોજનાને લીધે દૂધ ઉત્પાદનમાં, જો આગળ મેં સમજાવ્યો તો વિકલ્પ વાળો પ્રશ્ન હતો ને ત્યારે, કે ભાઈ દૂધના ઉત્પાદનમાં કઈ ક્રાંતિ આવી હતી? તો કે શ્વેત ક્રાંતિ આવી હતી. તો જવાબ આવશે શ્વેત ક્રાંતિ. ઓકે, પછી આગળ ચેપ્ટર નંબર 12. પોલાદ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગની શું ગણાય છે? પોલાદ ઉદ્યોગ વગર કોઈને ચાલે નહીં. જેમ આપણા શરીરમાં આપણા જે મણકા છે, કરોડરજ્જુ છે, એ આપણા શરીરને ટેકો આપે છે ને, એવી જ રીતે છે આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ કોને ગણાય? તો કે લોખંડ પોલાદ ઉદ્યોગને કરોડરજ્જુ છે. માંસ ઉદ્યોગ, માંસ ક્યાંથી મળે? તો કે પ્રાણીઓમાંથી મળે. પશુ આધારિત ઉદ્યોગ છે. તો જવાબ આવશે પશુ આધારિત ઉદ્યોગ છે. ભારતનું ઢાકા શહેર, એક સમય ઢાકા છે એ ભારતનો જ ભાગ હતું. તો એ ઢાકાનું શું પ્રખ્યાત હતું? તો કે ઢાકાનું મલમલનું કાપડ પ્રખ્યાત હતું. પછી આગળ ખાલી જગ્યા ઉદ્યોગમાં ખૂબ મોટા મૂડી રોકાણની જરૂર પડે છે. કયા ઉદ્યોગમાં વધારે મૂડી રોકાણની જરૂર પડે? તો કે લોખંડ પોલાદ ઉદ્યોગની અંદર વધારે પૈસાની જરૂરિયાત જોઈએ. વિશ્વમાં સૌથી વધારે વસ્તી ગીચતા ક્યાં એશિયામાં છે? તો કે દક્ષિણ મધ્ય એશિયામાં. યસ. પછી આગળ ગુજરાતમાં વસ્તી ગીચતાનું પ્રમાણ કેટલું છે? તો કે 308 જેટલું છે. તો જવાબ આવશે 308. ભારતમાં ખાલી જગ્યા રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી વધારે છે. આગળ મેં કીધું તું કેરળ રાજ્ય. તો જવાબ આવશે કેરળ રાજ્ય. ખાલી જગ્યા એ જાપાનનું ગીચ વસ્તી ધરાવતું ક્ષેત્ર છે. જાપાનનું ગીચ વસ્તી ધરાવતું ક્ષેત્ર રાજ્ય
અથવા તો શહેર કહીએ તો આવશે ઓસાકા. કેમ? તો કે ત્યાં ઉદ્યોગોનો વિકાસ થયો છે એટલા માટે. પછી ચેપ્ટર નંબર 14, વાવાઝોડું એ પૂર્વ આગાહી કરી શકાય એવી આપત્તિ છે. પૂર્વ આગાહી કરી શકાય તેવી કુદરતી આપત્તિ છે, માનવ સર્જિત આપત્તિ નથી. પછી ભૂસ્ખલન એ ખાલી જગ્યા આપત્તિ. ભૂસ્ખલન કુદરતી આપત્તિ જ છે ભાઈ, કે માણસથી ભૂસ્ખલન થાય નહીં. પછી તીડના માથા પર શું હોય? બે વાળ જેવા એન્ટીના હોય. એન્ટીના આવશે. જંતુનાશકો બનાવતા કારખાનામાંથી ખાલી જગ્યાનું વળતર થતા વાતાવરણ અને જળાશયો પ્રદૂષિત થાય. જંતુનાશક અને કારખાનામાંથી તો ઝેરી ગેસ લીકેજ થાય તો ઝેરી ગેસ આવશે. ઝેરી ગેસ, ઝેરી વાયુ. ઓકે, આગળ જોઈએ ચેપ્ટર નંબર 17 કે જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ ફોજદારી મુકદ્દમો ચલાવે. કોણ છે ન્યાયાધીશ? એનો જે હોય એ ફોજદારી મુકદ્દમો જ્યારે ચલાવે ત્યારે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો એને સેશન્સ ન્યાયાધીશ કહેવામાં આવે છે. પછી વડી અદાલતના ચુકાદા સામે ખાલી જગ્યા. વડી અદાલતની અંદર આપણને યોગ્ય ન્યાય ન મળે તો વડી અદાલતથી ઉપરની અદાલત એટલે કે સર્વોચ્ચ અદાલતની અંદર આપણે જઈ શકીએ. તો જવાબ આવશે સર્વોચ્ચ અદાલત. આપણા દેશની સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે? દેશની પૂછી છે, ગુજરાત રાજ્યની પૂછી નથી. તો દેશની સર્વોચ્ચ અદાલત આવશે દિલ્હીની અંદર. પછી બે કે તેથી વધુ રાજ્યો માટે એક જ વડી અદાલત હોઈ શકે. જેમ કે પંજાબ અને હરિયાણા રાજ્યની છે, બંને વચ્ચે એક જ વડી અદાલત છે. એવી જ રીતે પૂર્વોત્તરના રાજ્યો વચ્ચે પણ એક જ વડી અદાલત છે. ઓકે, આગળ જોઈએ ખાલી જગ્યા અધિકારો એ મનુષ્યના માનવજાત અધિકાર છે. ખાલી જગ્યા અધિકારો એ મનુષ્યના જન્મજાત એટલે કે મનુષ્યનો બાળકનો જન્મ થાય ત્યાંથી જ એને મળવા જોઈએ એવા અધિકારો છે. તો કે માનવ અધિકારો હે ને, ચેપ્ટર નંબર 18 નો પ્રશ્ન છે. માનવ અધિકારો છે એ મનુષ્યનો જન્મ થાય તરત જ એને મળી જાય. સામાજિક ન્યાયનો હેતુ સમાજની ખાલી જગ્યા કરવાનો છે. તો કે સામાજિક ન્યાયનો હેતુ છે સમાજની નવરચના કરવાનો છે, નવી રચના કરવાનો છે. ખાલી જગ્યાએ બાળકોના જીવન વિકાસ અને કલ્યાણ સંબંધી અધિકારોની ઘોષણા કરી છે. ખાલી જગ્યા એ બાળકોના જીવન વિકાસ, બાળકોનું જીવન વિકાસ એનું કલ્યાણ થાય એવા અધિકારોની. તો કે સંયુક્ત રાષ્ટ્રો કે જેને આપણે ઇંગ્લિશમાં UN કહીએ છીએ એટલે કે યુનાઇટેડ નેશન્સ દરેક બાળકને પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે ખાલી જગ્યા મેળવવાનો અધિકાર છે. તો દરેક બાળકે પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવો હોય તો શિક્ષણ મેળવવાનો અધિકાર હોય. તો શિક્ષણ મેળવવાનો અધિકાર છે. ભારતના ખાલી જગ્યા જનજીવનની તાસીર સમા છે. ભારતના ખાલી જગ્યા જનજીવનની તો કે ગામડાઓ છે તે જનજીવન ત્યાં જ સમાયેલું છે. આઝાદી પછી દરેક ગામમાં ખાલી જગ્યા નું સ્વપ્ન મહદ અંશે સિદ્ધ થયું. આઝાદી પછી છે સરકારનું સ્વપ્ન હતું કે દરેક ગામની અંદર એક શાળા હોવી જોઈએ. તો જવાબ આવશે શાળા. જે મહદ અંશ એટલે ઘણું ખરું છે એ સિદ્ધ થઈ ગયું છે. ખાલી જગ્યાની ભૂમિકા માનવ જીવનના અનેક ક્ષેત્રોને સ્પર્શે છે. તો જવાબ આવશે સરકારની ભૂમિકા છે. સરકાર જે કંઈ પણ કામ કરે સમાજના દરેક લોકોને સ્પર્શતી હોય છે. સમાજના આર્થિક અને સામાજિક વિકાસ વિના સ્વતંત્રતા અર્થહીન બને છે. સમાજના આર્થિક સામાજિક વિકાસ વિના છે એ રાજકીય સ્વતંત્રતા છે તે કેવી બને છે? કામ વગરની છે. સમાજનો જ વિકાસ ન થાય આર્થિક કે સામાજિક રીતે તો એ સ્વતંત્રતાનો કોઈ મતલબ જ રહેતો નથી. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું સરસ મજાનો પ્રશ્ન નંબર 1. શું હતો? પ્રશ્ન નંબર 1 એનું સોલ્યુશન શું હતું? સોલ્યુશન હતું. ઓકે, હવે પ્રશ્ન નંબર 2 ના સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.